રિપેરિંગ બધું કરે, બીજું કંઈ વાંધો ના આવે. ચાલો, તારીખ 24મી જૂન 2019. પૂજ્ય બહેનશ્રીના વચનામૃત, પાનું 150, બોલ 398. મેં મારા પરમ ભાવને ગ્રહણ કર્યો. તે પરમ ભાવ આગળ 3 લોકનો વૈભવ તુચ્છ છે. એક બાજુ સ્વભાવના આશ્રય પ્રગટ થતી શુદ્ધ પર્યાય, એ તમને અતિ આનંદ આપે છે. સામે પક્ષે ખરેખર જોવા જઈએ તો કોઈ છે જ નહીં. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ, પંચમ ગતિ અનુપમ છે કે નહીં? એની ઉપમા કોણ આપી શકે? એમની ઉપમા આપી શકીએ એવું એની સાથે સમકક્ષ કોઈ છે જ નહીં. 3 લોકનું રાજ્ય છે એ કલ્પના છે, પણ એ જે રાજ્ય છે એમાં બહારના સંયોગો જે મુખ્યતા છે કે બીજું કોઈ છે, એને તો કંઈ કિંમત નથી. આખી વાત ક્યારે કઈ રીતે સમજાવવા માગે છે આપણે જોઈએ તો, જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિ જીવને જે સહજ સ્વાભાવિક અતિશય આનંદ અનુભવ થયો છે, જાત્યંતર રૂપનો આનંદ છે, એને અનુભવ કરનારાને સંયોગી સુખની કોઈ કિંમત નથી. કે સંયોગી સુખ છે એ સુખ કેવા માત્ર છે, કલ્પના માત્ર રમ્ય છે. ખરેખર તો આપણે ઓછા દુઃખને સુખ તરીકે સમજીએ. આ વાત આવે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. દલીલ કરનાર પણ પાર વગરની દલીલો કરે. દુઃખને દુઃખ જ કહીએ છીએ, સુખ નથી કહેતા. એટલી દલીલ થઈ શકે એમ છે. આપણે મને જ જાઓ, તમે સુખ ઈચ્છો છો, કાયમી સુખ ઈચ્છો છો કે ક્ષણિક ઈચ્છો છો? સંયોગને લક્ષ્ય કોઈથી કાયમી સુખ ભલે કે ન ભલે, પૂરી થઈ ગઈ. બીજી કોઈ દલીલ કરવાની જરૂર ખરી? થોડુંક પણ કાયમ ટકે સુખ જોઈએ કે બીજું કોઈ? બીજી વાત, લૌકિકમાં પણ આપણે કહીએ છીએ પદાર્થની સ્વપ્ને સુખી નહીં. હવે તમારું સુખ જો સંયોગના અધીન હોય તો કેવી રીતે શક્ય બને? ત્રીજી વાત, ભલે આપણે ઇન્દ્રિય સુખ અને ઇન્દ્રિય દુઃખની વાત કરીએ, પણ પરમાર્થે જ્ઞાન સાથે દ્વૈત પડે છે કે જ્ઞાન સાથે દ્વૈત નથી પડતો? દ્વૈત જે છે, શુભ અશુભ દ્વૈત, એ ચારિત્ર અનુસાર છે કે જ્ઞાન અનુસાર? બીજી વાત, શુભ ભાવ તમને સુખ રૂપે વેદાય સાચી છે કે એવું એકાંત નથી? અશુભ ભાવ તમને દુઃખ રૂપે વેદાય એવું એકાંત છે કે એવું એકાંત નથી? ઇન્સાન નથી, ચોર નથી, એમાં કંઈ અશુભ ભાવમાં સુખ નથી આવતું એવું નથી. બીજી વાત, સુખ પ્રાપ્ત કરતા સુખ ટરે છે લેશે લક્ષ્ય. પુણ્ય બંધાણો અનુકૂળ, વાત પૂરી થઈ કે બીજું કોઈ? પુણ્યના ફળમાં સુખ મળી સાચી છે ખોટી છે? ખોટી. સુખ આવે એની મર્યાદા કેટલી? સંયોગ આપે કે વધારે? બધે પડખે આપણે વિચારીએ ત્યારે ભલે આપણે એમ લાગે કે જ્ઞાનને અને સુખની વાત આવે, ત્યાં જ્ઞાનને ઇન્દ્રિય સાથે વાત આવે ત્યાં આપણે જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનનો મહિમા છે ને જોર છે ત્યાં સુધી આપણે દલીલો કરશું. જ્ઞાની તેમ કે જ્ઞાનથી જાણે છે, આંખને વાપરે કહી દો કેટલા વાગ્યા, દલીલ કરીએ કે નથી કરતા. સુખની વાત આવે ત્યારે આપણે એમ થાય છે કે અનુકૂળ સંયોગ સુખ પ્રત્યેક દુઃખ રૂપે વિદાય. એ જે છે શુભ અશુભ ભાવના ફળ અનુસાર છે. એમાં જ્ઞાન ક્યાં આવ્યું? આપણે એ રીતે દલીલ કરવાને ટેવાયેલા છીએ
એ દલીલ કરવાનું જોર પણ એનામાંથી આવે. જ્યારે આચાર્ય દેવ પ્રવચન જ્ઞાન ને સુખ અધિકાર જુદા મૂક્યા, અંદર પેલા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકારમાં એમાં જ ત્યાં જ્ઞાન અને સુખને સાથે જોડીને વાત કરી. તમે જ્ઞાનને જ અનુભવો છો. તમે જ્ઞાન છે તો સુખ રૂપે, અજ્ઞાન તો દુઃખ રૂપે વિદાય છે. ત્યાં સુધી આચાર્ય દેવ લઈ. હવે જ્ઞાનની સાથે રાગ મિશ્રિત છે તે જ્ઞાન દુઃખ રૂપે વિદાય છે. જ્ઞાનમાં બીજા કોઈનો ભેર નથી, સુખ રૂપે વિદાય છે. તમે તમારા પરિણામને જ કરો છો અને ભોગવો છો. આ સિદ્ધાંત આવે. સુખ ગુણ જુદો છે ને એનું કંઈ કર્તૃત્વ છે કે આ એવા મગજમાંથી નીકળી જાય તો જ મનનું સમાધાન થાય. સુખ ગુણનું પણ એક સ્વતંત્ર પરિણામ બીજા ગુણથી જુદું જે લેવા જાય ગમે એટલે માથા તમને જવાબ જ નહીં. યુક્તિ છે, તમને અધિકાર છે. દરેકે દરેક ગુણનો સ્વભાવ છે. સ્વભાવ પર એ જ કરે, બીજું કોણ કરે? તમે કહો કે સુખ ગુણ છે એમાં કરતા હું છે જ નહીં, કોણ માનવા તૈયાર થવાનું છે? જે બંધારણથી ઉપડ્યો છે અને બંધારણને એની મર્યાદામાં રહીને જે દલીલ કરે છે એ આપણે લાચાર થઈ ગઈએ છીએ. આ સાચી છે. પણ સુખ ગુણ જે છે માત્ર વેદનભૂત છે. એની ચોખવટ ક્યારે થાય? ષટ કારક અનુસાર થતી પ્રક્રિયા છે એ દ્રવ્યમાં છે. દરેક દ્રવ્ય જે પરિણામ કરે છે પોતાના માટે કરે છે અને પોતાના માટે કરે છે એને ઇનકાર થઈ શકે. કારકની પ્રક્રિયા વિચારો તો કોઈ પણ કાર્ય પ્રયોજન વગરનું થાય. દરેક દ્રવ્ય જે પરિણામ કરે પોતાના માટે કે બીજાના માટે હોય. એ વાત આવે ત્યારે આપણે દલીલ કરીએ. આંબા ઉપર કેરી છે, આંબા માટે પાકે છે, ગાયનું દૂધ ગાય માટે છે એમ કહીએ, સાંભળે આપણી વાત? આપણે ડાયામાં ગણે કે આપણું ખસી ગયું છે માને. બીજી વાત કે ષટકાયની પ્રક્રિયા ચેત બધા દેવમાં થાય કે નહીં? એક એક ગુણમાં સુખની વાત નથી લેતા. સુખ આત્મામાં છે કે બીજું કહે? ભોગવટાની વાત આવે તો કરતા કામ પ્રવૃત્તિની વાત આવે, ભોગતા ભોગી વાત નહીં આવે. જો તો વિચાર કરો, જેના ગામમાં જે વિભાવ પરિણામ છે એને કરતા કામ પ્રવૃત્તિ કીધી છે. આપણે સમજીએ છીએ કે જીવ છે ભોગતા ભાવની મુખ્યત્વે ઉપાડ કરે છે, કરતા ભાવ પાછળ ચાલે છે. પ્રમાણિકપણે વિચાર કરો, અચેતન પદાર્થ એની વાર નથી ભરે, હું એને પરિણામ એવા ભાવથી તો ઉપાડ કરો છો, તમે એને ભોગવવા માંગો એ ભાવથી ઉપાડ કરો છો. તમે તમારું બુદ્ધિ છે, તમારું ડાપણ છે, નથી પરિણામ હું પરિણામી દઉં એ ભાવથી ઉપાડતો તો કરતા મુખ્યતા કહેવાય તો છે નહીં. આપણે ક્યાં પૂતગલના પરિણામમાં માથું મારીએ છીએ? આખી દુનિયામાં કેટલા બધા પૂતગલ ભરમાં કેટલા સ્કંધો છે આપણે ક્યાંય પડી છે? એક સમયમાં જે સ્કંદ તમારા જ્ઞાનમાં આવ્યો એની અંદર તમારે કંઈક કરવું છે ભાવથી જાઓ છો કે કઈ રીતે ભોગવવી ભાવથી જાઓ છો? સારા નશાને ભેદ પાડો છો ભોગવટાની મુખ્યતાથી બીજો એટલે ભોગ ગમે તે હોય એ શબ્દ જુદો ગૌણ છે. તમારે આ જે છે મારે આ ઉપયોગ છે કે નહીં? મારે ઉપયોગ નહીં. તમને એમ કહી કે ઘરમાં પ્રિન્ટિંગ પ્રેસ વસાવો ને મારે શું કામ છે? પણ આજે તમે એકાઉન્ટ્સ લખતા હોય, એકાઉન્ટ્સ તમે સંભાળતા હોય તો પ્રિન્ટરની જરૂર છે તો કાંઈ જરૂર છે? વાપરવાની કોણ ના પડે? આપણે લઈએ છીએ. બાકી લેમેનને કેમ પ્રિન્ટરની જરૂર છે ઘરમાં વસાવવાની? બધા વાત જેટલી ચીજ આવે નહીં. એટલે ભોગની વાતો જીવને જ ભાગે આવે છે. ભોગ શું છે? ભોગતા હું છે કે બીજું કોઈ છે?
એ સંપ્રદાન કારક અનુસાર થતી ક્રિયા છે કે બીજી કોઈ છે? એમાં કરતાંશ આવે ખાલી ભોગતાંશ જ છે. સુખ ભાગ લઈ ભોગતાંશ લઈ તો ગમે કે ન ગમે? સુખ ગુણ તેનું કાંઈ કાર્ય ખરું કે નહીં? સ્વતંત્ર કાર્ય. તમે એમ કહો જીવ જે ભોગવે છે એ સુખ ગુણની ફરિયાદ ખતરે છે, તમે કહી શકો છો. બીજું કોણ માનવા તૈયાર છે? એ તો કામ છે. મેં મારા પરમ ભાવને ગ્રહણ કર્યો. તે પરમ ભાવ આગળ 3 લોકનો વૈભવ તું જ છે. 3 લોકનો વૈભવ શેના માટે છે? બાહ્ય વિષયને ભોગવવા માટે કે બીજું કોઈ? પરમાત્મા 3 લોકના નાથ કહેવાય છે. પરમાત્મા વિશ્વનું નાટક નિરંતર જુએ છે. નાટક જોવા રસિયા કહેવાય કે નહીં? વિશ્વના નાથ કહેવાય કે નહીં? ભગવાન 100 ઇન્દ્રિય વડે પૂજ્ય છે. ભગવાનનો મહિમા આવે તો કેટલા પ્રકાર મહિમા આવે? ભગવાન રાજી થાય જો મારો વૈભવ કેટલો છે. અધિયંત ભગવાનને 46 ગુણ છે. એમાં અનંત ચતુષ્ટય કાઢી નાખો, બાકી 42 છે. બધા પુણ્યના ફળ છે કે બીજું કોઈ? પરમાત્મા એકે પુણ્યના ફળ ભોગવતો હશે કે નહીં? આપણે સમજીએ છીએ ઉત્કૃષ્ટ પુણ્ય પ્રગતિ હોય તો તીર્થંકર ગોત્ર પરમાત્મા ભોગવતો હશે કે નહીં? એ લબ્ધિ છે શું છે? તમે જે કોઈ હરિયંદર 46 ગુણ કે તમે જેટલા વાર લેવી તે કરો. ભોગવ કે નથી ભોગવતા? 100 ઇન્દ્રિયને પગે લાગે તો રાજી થતા હશે કે નહીં? આમાં શું થાય છે? જ્યારે આ વાત આવે ત્યારે 3 લોકનું રાજ્ય પણ એને વૈભવ એને તુચ્છ લાગે છે. અજ્ઞાની જીવ જે રીતે ભોગતા ભાવથી જુએ છે એને મારા કરતાં રાજા સુખી, રાજા કરતાં દેવ સુખી, દેવ કરતાં ભગવાન સુખી. બધા સુખની એક જાત માને છે કે બીજું કોઈ? સ્વર્ગ સુધી એક જાતે આપણે માનીએ છીએ. પરમાત્મા સુખી જાતનું છે કે જાત ફરી ગઈ છે? પરમાત્મા બાજુ મૂકી દો. જ્ઞાનની દેવી દશા છે. આવું સુખ હશે કે જાત જુદી હશે એની? ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય સુખની આખી જાત ફરી જાય છે. એવા ખ્યાલમાં આવે તો જીવોને જે મુખ્યતા છે શેના માટે મુખ્યતા કરી છે? જેના ગામમાં કેવળ જ્ઞાનનો મહિમા આવે. જે જ્ઞાન અવિદ્યમાનને પણ જાણે, જે જ્ઞાન ભૂત ભાવિની અવિદ્યમાન પર્યાયને પણ જાણે, એની દિવ્યતા છે વાત આવે. હવે કેવા જ્ઞાની પર્યાય એને માટે પ્રગટ થઈ વાત સાચી કે નહીં? એ કેવા જ્ઞાની પર્યાય પોતા માટે પ્રગટ થઈ. પોતાના જ્ઞાનની પરિપૂર્ણ ખીલવટ એ જ આનંદનું કારણ છે કે બીજું કોઈ છે? પરમાત્મા આખા વિશ્વને જાણે છે. એમાં પરમાત્માની કોઈ વિશેષતા છે કે પરનો જાણ પણ વિશ્વના સિદ્ધાંતને અનુરૂપ છે? એને બધું કાંઈ નથી. પરમાત્મા જ વિશ્વને જાણે છે, અજ્ઞાની જીવ પણ વિશ્વને જાણે છે. જ્ઞાનની વાત આવે. પરમાત્મા કેવળ જ્ઞાનની પર્યાય વડે આખા વિશ્વને જાણે છે. અલ્પજ્ઞ જીવ છે, આખા વિશ્વને જાણે છે. કેવું તો કહેવાય કે નહીં?
છે કે નહીં પહેલાં હાથ છે તો કહેવાય કે ન કહેવાય, કહેવાય તો કઈ રીતે કહેવાય. આપણે શું કહેશું? અલ્પજ્ઞ ભાઈ એક વાર એકને જાણે છે, આખા વિશે નથી જાણતા. સીધો જવાબ બી છે કે નહીં? સાવ જવાબ સાચો છે ખોટો છે? આખા વિશે જ્ઞાન તો છે જ નહીં, કેવી રીતે આ પાડવી? અજ્ઞાની જીવના જ્ઞાનનો વિષય માત્ર એક પદાર્થ છે કે આખું વિશ્વ છે? પ્રશ્ન એટલો જ છે. હવે જે જવાબો એક જ છે, આપણે 100% આપણે 100% ના નથી પાડ્યું, એટલે જવાબ એટલું પૂછવું એ બીજો છે. હવે ફરી વાર પૂછું છું, અજ્ઞાનીના જ્ઞાનનો વિષય આખું વિશ્વ છે કે નહીં? ના પડવી જ ને. અજ્ઞાની જ્ઞાની પર્યાય વિષય સંબંધનું નથી, કેવું જ ને. એ એક વખતે એક જાણે મુખ્ય ગૌણ શૈલીમાં, બીજી રીતે મુખ્ય ગૌણ ક્યાં રીતે આખો વિષય હોય તો કેમને એટલે આંગે શું કહો તમે? એવું પડે કે ન લેવું પડે? આ તમે એમ કેવું પડે જ્ઞાનની પર્યાય વિશ્વાપી સંબંધ પરમાત્મા થાય તો આવે, બાકી ન આવે. એવું ભેદ પાડ્યો છે. આત્મા જીવ છે એ પોતાની જ્ઞાનની પર્યાય વિશ્વાપી સંબંધ આવે છે. આકાશમાં તો મને અવગાન આપે કેવું તો કહી શકું કે નહીં? આમાં શું થાય છે કે જે આપણને દેખીએ તે ના પાડવાનું મન થાય ત્યારે આપણે શું ભૂલ કરીએ છીએ? તમારા વિશ્વાપી સંબંધ છે કે નીકળી ગયો? તમે કઈ રીતે વિશ્વના સંબંધમાં આવવાના હતા? સાદા દાખલા, 4 પેઢીનું સંયુક્ત કુટુંબ, એક બાળક જન્મે, આખી જિંદગી બધા સંબંધમાં છે કે નહીં? એક સમય શું કરે નિસ્બત છે કે નહીં? આખા કુટુંબનો સભ્ય ક્યારે અટકશે? કુટુંબ ભેગો તો બધા ભેગી જુદી વાત છે, ન હોય ત્યારે આ પાડવી પડે કે નહીં? આમાં શું થાય છે કે જે વસ્તુ આપણી સત્તાની બહાર છે, મારે બીજા સાથે સંબંધમાં આવવું કે નહીં, મારા હાથની વાત છે કે નથી? કેટલા સાથે સંબંધો મારા હાથની વાત છે કે નથી? ત્યાં આપણે જવું પડે. વિશ્વની નિર્દોષ વ્યવસ્થા એવી છે કે દરેકે દરેક પદાર્થ અસ્થિરનાશી ટકાવીને એને કોઈ પણ જાતની બાધા ન આવે એ રીતે પોતાની વર્તમાન પર્યાય કોની અસાધારણ ગુણની એ પણ કઈ તમે માનો છે નહીં, છલક છેલ્લાનું નહીં, ભગવાનના જ્ઞાનમાં જે એ રીતે જ બનવાનું. બીજું આકાશ અવગાહન હેતુત્વથી, કાળ વતના હેતુત્વથી, ભૂતગલ રૂપીપણાથી અને જીવ જ્ઞાનથી. આ સિદ્ધાંત છે કે આમાં કંઈ ફેરફાર છે? જીવ જ્ઞાન સંબંધમાં આવે, બીજે સંબંધમાં આવે લખ્યું જ કે જ્ઞાનથી સંબંધમાં આવે લખ્યું છે. બધા વિશ્વાપી સંબંધ કીધા ઓછા કીધા છે. એ જે વિશ્વની નિર્ણય તમે તોડવાનો તમને કોઈ અધિકાર છે કે નહીં? તમે તોડી શકો છો નથી તોડી શકતા? કાયદાની એસી કરી શકો છો કે નથી કરી શકતા?
મારે પ્રસાદ સંબંધમાં આવું નથી કહી શકો એમ છો કે નહીં? કહેવાની છે માત્ર આત્મા, હું આત્માને જાણું, બીજો કોઈ નથી જાણતો, એવું તમે છાતી ઠોકરી કહી શકો એમ છો કે નહીં? મર્યાદા કેટલી? હું જાણનાર છું ને જાણવાનું કામ કરું, હું મારા ક્ષેત્રની મર્યાદામાં રહીને કરું છું. નાની પરી ના ઉછે નાની જે ગમે તે હોય તે, હું મારા સ્વક્ષેત્રનું ઉલ્લંઘન કરી શકતો નથી. આ વાસ્તવિકતા. એક સ્વરૂપ અસ્તિત્વની સત્તા કઈ છે, એનું અંદરનું સામર્થ્ય કેટલું છે એ વાત પૂરી. બીજા સાથે સંબંધ મારી સત્તાની બાજુ છે. કઈ જાતના સંબંધ થશે? વિષ્ણુના નિયમ પ્રમાણે થશે, બાકી નથી. એ દિવ્ય સંબંધમાં આવશે તો કે ના, એ દિવ્યના ગુણો સંબંધ હોય તો કે ના, બધી પરિસ્થિતિ તો કે ના. દરેક દિવ્ય પોતાના અસાધારણ ગુણની વર્તમાન પર્યાય દ્વારા જ વિશ્વવ્યાપી સંબંધમાં છે. જે ગુણની વાત સર્વજ્ઞને માન્ય છે એ જ વાત લેવી છે, બીજી કોઈ વાત લેવી. બાકી શું થયું? જ્ઞાન કરો તો તમારા સ્વક્ષેત્રમાં, રાગ કરો તો તમારા જ્ઞાનથી તમે પરમાનંદ જશે, રાગથી પરમાનંદ. આ મર્યાદા ત્રણેય આબાદી છે. રૂપી પૂતગલથી અરૂપી રૂપીથી કેમ બંધાય? અરૂપી રૂપીને જાણે, અરૂપી રૂપીથી બંધાય. એવા એ બી ગાથા મૂકી એનો ભાવ જ તમે ન સમજો, તમે ઊંડા ઉતરે નહીં કે તમે એમ જ થાય કે આ કઈ જાતની ગાથા મૂકી. આ એક જ છે. તમે સ્વસમય પ્રવૃત્તિ કરો, પરસમય તમારી મર્યાદા તમારા ક્ષેત્ર. કોઈ પણ તમારી પર્યાય છે તમારા ક્ષેત્રનું ઉલ્લંઘન બહાર જાય શક્યતા નથી. કેવા જ્ઞાનની પર્યાયને સર્વગત કીધી એ કાળને ક્ષેત્રને ભેદીને જાય કે નહીં, અલોકમાં જાય કે નહીં જ્ઞાનની પર્યાય? આ બાજુ મગજમાં બેઠી હોય, એક વ્યાપક ચિત્ર જો આપણા જ્ઞાનમાં હોય તો નાના મોટા પ્રશ્ન આવે મનમાં ઊભા થાય, ન થાય એવું નથી, પણ એનું સમાધાન તરત આપણે મળે. ક્યારે આપણું જ્ઞાન વ્યવસ્થિત હોય, વિશ્વની નિર્દોષ વ્યવસ્થા કઈ છે. ભલે આપણે અત્યારે માનસિક જ્ઞાનમાં, અનુમાન જ્ઞાનમાં ચિત્ર ઊભું કર્યું છે, એ પરમાત્માના જ્ઞાનના ચિત્ર જેવું જે ચિત્ર હશે તો તમને કોઈ પણ જાતની મૂંઝવણ થાય એટલું તો નહીં. મૂંઝવણનો પ્રશ્ન નથી. તમારે ભાગે શું છે, તમારા પરિણામ જે છે એ કેટલી મર્યાદા છે ને કેટલી મર્યાદામાં રહીને તમારા પરિણામનું ધ્યાન રાખવાનું છે. હવે આગળ કહે છે બીજું તો શું, પણ મારી સ્વાભાવિક પર્યાય, નિર્મલ પર્યાય, પરમાત્મા દશા કેવા જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે પણ હું દિવ્ય દૃષ્ટિને બરે કહું છું મારી નથી. પરમાત્મા કહે છે કે પરમાત્મા દશા મારી દશા નથી. અને કોણ પૂછે? ચારે ચાર ભાવાંતરને જુદા મૂકી દીધા. ક્ષાયિક ભાવ શ્રીમદજી એક જગ્યાએ લખ્યું છે, જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. શું નૃત્ય? જીવનો મોક્ષ થતો નથી એટલે શું? મોક્ષ કોનો થાય? પૂતગલના? પૂછતા નહીં કોઈ ને, શ્રીમદના અનુએ કોઈ પૂછતા નહીં, એટલે ખોટી દિલ્હી ઉતરી પડશે. વિચારી જુઓ, મોક્ષ સમજાયને શું થયો? જીવના જેટલા ભણે તો જ્ઞાતા દશા બીજા બધા એક એક સમયના પરિણામ સત હેતુક છે કે નહીં? એમાં ઔદિક ભાવ, ઉપશમિક છે, બધા ભાવ આવી ગયા. અનાદિ અંદર બધા પરિણામ આવી ગયા. ચારે ચાર ભાવની જુદા મૂકી દીધા.
એ તો ભજન કોણ કે વૈભાવિક શક્તિનું ભજન. મારે ક્યાં લાગે? હું જીવું તો જીવું, હું જુદો. હું તો ખાલી જાણનાર છે, બીજું કંઈ મારે ભાગે કંઈ છે. કઈ કહો ને, તમે કહો ને, મને શું કેવું તો કોણ ના પડે? પ્રશ્ન નથી. જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. એ વાક્ય શું સમજાવ? જીવનો મોક્ષ નથી કોનો થાય છે? હું તમને પૂછીશ. પૂતગલનો મોક્ષ થાય છે? બંધારણ એમ કાંઈ છોટે કે બીજું કોઈ? એવું બંધારણ એવા તો સાચી ને? અપેક્ષા હા કે ના કહેવાય. જીવના પરિણામ તો કોના છે કયો? જીવના છે કે વૈભાવિક શક્તિનું ભજન છે? જેને જીવ કહીએ એ કોણ છે? જ્ઞાતા એ જીવ છે કે બીજું કોઈ છે? જીવના સ્વભાવમાં રાગને કરવું કઈ છે? ખરું કઈ? પરમ પારમિક ભાવ શું છે? આ કે આખો જ્ઞાય. ચાર ભાવાંતર છે, ચારે ભાવ અગો છે. સ્વભાવ કેવો છે? આ ચારમાંથી એકે ભાવમાં આત્મા જણાય એવું નથી. આત્મા કલા જ્ઞાનથી જ જણાય છે. આત્મા એક એવો પદાર્થ છે કે માત્ર સ્વસંવેદ્યમાન છે. પોતે જ પોતાથી અનુભવ એમ છે. મારા આત્માનો બીજો કોઈ અનુભવ કરી શકે કે નહીં? પરમાત્મા. મારે મારા આત્માનો અનુભવ કરવો હોય તો મારે સ્વભાવ સન્મુખ થવું છે કે બીજું કંઈ કરવું? હું સ્વભાવ તો જ આત્માનો અનુભવ કરે કહેવાય કે બીજી રીતે કહેવાય? રાગ સન્મુખ થાવ, ભર સન્મુખ થાવ, મારા ભેદ સન્મુખ થાવ, ગુણ ભેદ હતું બધા ના છે. જે પર્યાય જ્ઞાની જે પર્યાય પ્રગટ થાય છે એ જ્ઞાયકને અનુસરીને એને અનુલક્ષીને એને અનુસરીને એ પ્રમાણે આવે છે કે બીજું કોઈ આવે છે? ઉપાડ કેવો છે? સર્વજ્ઞ રૂપનો કે બીજું કોઈ? આ વાત કરીને પ્રશ્ન ઉભા થાય. કયા જ્ઞાનમાં આ બધા વિભાવને તોડવાની શક્તિ છે? કયું જ્ઞાન? જ્ઞાયકને અવલંબીને આવતું જ્ઞાન એમાંય તાકાત છે. તે આપણે જ્ઞાનની જ્ઞાયકને અવલંબીને આવે છે. આપણે આત્માને જાણતા હા પડે અલ્પજ્ઞ રૂપે કે સર્વજ્ઞ રૂપે? અલ્પજ્ઞ આવશે તો ક્ષેપ જ્ઞાન અનુસાર જાણપણું થશે કે બીજું કોઈ? પરમાત્મા જ્ઞાની થાય જાણે છે ત્યારે ક્ષેપ ભાવની મુખ્યતા હશે, ક્ષાયિક ભાવની મુખ્યતાથી ઉપાડશે. દાખલા લઈએ છીએ, આંચે વિષયને ગ્રહણ કરવાની ક્ષેપ છે આપણે એક તે જાણીએ છીએ કે નહીં? ક્ષેપ આંધળું થાય તે ક્ષેપ ઘટી જાય કે નહીં? બેરો થાય તો આપણે પૂરા ક્ષેપથી જાય છે તો એકને જાણીએ છીએ. હવે પૂરેપૂરા કેવા જ્ઞાન ઉડી જાય એકને જાણ ક્યાં વાંધો હતો? નહીં જાણે. ઉપાડ કિસ્સો શું થશે? મારા સર્વજ્ઞ સ્વભાવને આવરણ કરનાર કોણ છે? એક દૂર. શું કામ? કે અલ્પજ્ઞ મારું કામ જ નથી. એક વખત એકને જાય મારું જ્ઞાન જ નથી. હવે જે નાયકને અવલંબીને જે જ્ઞાન આવ્યું એ મોહને વશ થશે કે નહીં? મોહની એસી તેસી કરી દીધી છે. એનો શું થઈ ગયો? એ વહેતા પાણી શુદ્ધ છે, સ્વચ્છ છે, કચરો નાખો તો સાફ થાય. એમાં અહીંયા પણ જ્ઞાતા આગળ એક ટક્ષર એક અને એ બધાને દૂર કરતો કેવું જ્ઞાન પ્રગટ થાય છે. ઉપાડ ક્યાંથી કર્યો? એ દેખાડવા માંગે છે.
એવી જે કેવળ જ્ઞાનની પર્યાય જે છે એ પણ મારી નથી. ક્યાં ઉભો રહીને કહે છે? કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ કરનારો પોતાના સ્વભાવથી ચ્યુત થયો છે કે ચ્યુત નથી થયો? હવે કે ઘણી વાર આવે દેવે સ્વભાવ પર્યાયમાં આવતું જ નથી. આપણે મૂંઝાય કે પર્યાયમાં એ નથી તો કોણ આવે છે? આપણે મૂંઝવણ ક્યાં ને આપણે જ્યાં ઊભા છીએ, આપણા અનુભવમાં જે પસાર થયું છે એનો આપણે એટલું બધું જોર છે, આપણે એટલા બધા મુસ્તાક છીએ કે સ્વભાવને મુખ્ય રાખીને વાત કરનારા જે વાત કરે આમને પણ આને તેને કાંઈક ને કાંઈકની અંદર વાંધા વચકા કાઢ્યા વગર આપણે રહીએ જ નહીં. અંદર હોંશથી આ નથી આવતી. પૂર્ણતાને લક્ષી શરૂઆત, નાની જે શરૂઆત કરી શું છે? મારે સર્વજ્ઞ દશા ભારતને સ્વાધીનતા જોઈએ છે. કેટલી પરિપૂર્ણ નહીં અમારી ત્યારે મારી લડાઈ ચાલુ છે, એમ સંઘર્ષ ચાલુ છે. ક્યાં સુધી? કે પરમાત્મા દશા પ્રગટ ન થાય ત્યાં સુધી. કોની સામે? એટલે પોતાના પરિણામ સામે, બીજા કોની સામે લડવાનું? જ્ઞાનની જેટલી નિર્મલતા થતી જાય ત્યારે શ્રદ્ધા અને ચારિત્રની વિપરીતતા ટકી શકશે નહીં. દાખલા લઈએ છીએ, ખોટા સર્ટિફિકેટ લઈને જોબ લીધી હોય અને કોર્ટમાં કેસ ચાલે ત્યારે આ ખોટું જે નક્કી થાય પછી પોસ્ટ ચાલુ રહે કે છૂટો થઈ જાય? આપણે લેવું છે. એક દેવે બીજા દેવને કંઈ ન કરે, સિદ્ધાંત છે. બોલો સિદ્ધાંત કેવું શું કરવું તારે? અસ્તે ને અસ્તે તું ઉલ્લંઘન કરી નાખે. તું તારા સ્વભાવ બહાર જઈ શકે એમ છો? તું શરીરમાં ગયો છો, શરીરમાં હું પણ સાહેબ છું, અત્યારે શરીરથી જુદો છો. શરીર તને ધક્કો મારે જ કે નહીં? મરણ આવે તો જુદો પડી જશે કે નહીં? આ શરીર તારે લઈ જાય ને ભેગું? તું શરીરને છોડે કે શરીર તને ધક્કો મારે? તો માલિક છો, ગુલામ છો? લોકોને ગમે તે કાઢી મૂકી કાઢી ગઈ ને બીજું કોઈ એક વાર લઈએ ત્યાં આપણે ખ્યાલ આવે. જેના ગામ આપણે કહેવા માગે છે તમારી પરિપૂર્ણ દશા જે પ્રગટ થાય છે શેના જોરમાં? હવે પ્રશ્ન એટલો જ છે, જે શુદ્ધતાના અંશો વધતા જાય છે, અશુદ્ધતાના અંશો ઘટતા જાય છે, આખા જીવને લાગુ પડે કે માત્ર શ્રદ્ધાને ચાહિતી? સામાન્ય ગણ શું બોલે? સામાન્ય ગણે ભૂલ કરી હતી? એ પ્રશ્ન નથી. અશુદ્ધતા હતી, શ્રદ્ધાની ચારિત્ર હતી, બીજી ક્યાં હતી? એ અશુદ્ધતા દૂર કરવાથી એટલા પૂરતી જાય કે બીજું કોઈ? આ તો બધી વાત નથી. એક માણસ માંદો પડ્યો, દવા શેની કરે? બરાબર ને? આંખની તકલીફ, નાકની તકલીફ, નાકની દવા કરે, હાર્ટની દવા કરે, ફેફસાની દવા કરે, શેની કરે? અશુદ્ધતા કેટલા ભાગમાં છે? કામ ક્યાં કરવાનું? કેવા જ્ઞાન પ્રગટ ક્યારે થાય? મોહરાગ દોષ દૂર થાય કે બીજી કોઈ વાત કરી? જેના ગામમાં ક્યાંક જ્ઞાનાવરણ કેમ નડે છે વાત લીધી છે? જ્ઞાનાવરણ કેમને કેમ દૂર કરવા એ માર્ગ દેખાડ્યો છે કે? આપણો પ્રશ્ન એટલો છે, દોષ કયો છે અને દોષ દૂર કરવાની વાત આવે જેના ઉપદેશમાં શું આપે છે કયો? ઈલાજ એનો છે કે બીજો કોઈ છે?
ઔદ્યોગિક ભાવ ઉપશમ છે એમાં એને લાગુ પડે કે બીજા કોઈને? આમાં જવાબ ન મળે સમુચે ઠોકી દેવો ન હાલે. જે હોય પ્રતિ પોઈન્ટ જ આવે, જવાબ એટલો જ આવે, બીજું આવે. ભૂલ હોય તે ભૂલ સુધારે કે બીજું કોઈ. એ કહે છે હું સ્વભાવમાં હું પણ સ્થાપી બેઠો છું, હું ત્યાંથી ખસતો નથી. પ્રત્યેક સમયે પર્યાય પ્રગટ થાય છે, સ્વભાવની વ્યવસ્થા થાય છે. અને જે કાંઈ પરિણામ છે સ્વભાવ અંતર્ગત જ છે. પાયોગન વિદ્યા તો કબૂલ કરું છું. એ વખતે નિત્ય અને અનિત્ય બે ધર્મ આવ્યા ત્યારે અનિત્યમાં આવે એટલે નિત્યનો ભોગ લેવાઈ ગયો કે નિત્ય એવું ને એવું રહ્યું. નિત્યના 100% દીધા પછી અનિત્ય 100% દેવા છે. નિત્યને ભોગ અનિત્યને હા પાડવી છે. પ્રશ્ન એટલો જ છે. તમે પરમાત્મા પ્રગટ કરવા માટે પુરુષાર્થ અને પરમાત્મા પ્રગટ થાય હવે કૃત્ય પરમાત્મા કે કરવા પણ નથી. વેદ જ્ઞાનનો પ્રયોગ પૂરો થઈ ગયો, ભવિત્વની પાત્ર જે હતી બધી પૂરી થઈ ગઈ. હવે તો ગુણ નથી થતો, ન્યાલી વાત કહી છે. યોગ્ય થતી કામ થઈ ગયું, જરૂર નથી. ભવ્ય અને અભવ્ય જેને પારિણામિક ભાવમાં સ્થાન આપ્યું છે, પારિણામિક સ્થાન આપ્યા પછી કે છે પરમાત્મા ભવ્યતા નીકળી ગઈ. કઈ જાય તો પારિણામિક ભાવ. અને ત્રણ ભાવ છે, એક જ છે, છતાંય પારિણામિક ભવ્યતા અભવ્યતા 3 પ્રકારના પારિણામિક ભાવ. ક્યાં પૂછવું આપણે? ઘણી વાર મને એમ લાગે શાસ્ત્રના કથન હોય તો પણ ઊંડાણમાં જ્યારે જોઈએ ત્યારે બીજી અપેક્ષા જોઈએ તે આપણે એમ લાગે કે આ હજી આ બરોબર નથી. ત્યારે આવે પારિણામિક એક જ હોય કે બીજા હોય? પરમ પારિણામિક એક હોય પછી બીજે એના ભેદ હોય. પણ ઔદ્યોગિક ભાવના કેટલા ભેદ, આના કેટલા, આના ભેદ, પારિણામિક કેટલા ભેદ? 3 ભેદ. ઔદ્યોગિક એટલા, ઉપશમના આટલા, ઉપશમના એટલા. વર્ણન આવે તો વાંચો, છોકરાને કયો, યાદ રાખીએ, પરીક્ષા બધું થાય. આપણે વિચાર કરીએ શું કામ તમારે? હા, તમારે સમય હોય તો તમારે ક્ષેમ હોય, જાણવા વિશે જાણો, કોઈ ના નથી, એક ના નથી. પણ શાસ્ત્રમાં જેટલું છે એમાંથી તમે જ્યાં ઊભો છો તે તમારા માટે કેટલું કામનું છે એની જુદુતા તમારું મહત્વનું ખરું કે નહીં? 12મી ગાથા શું કામ લીધી? 11મી ગાથા લીધા પછી વ્યવહાર નહીં, અભૂતા જ છે વાત લીધા પછી ભૂતા કે ભૂતાદાશ્રી શુદ્ધ એ વાત લીધા પછી એ વ્યવહાર પણ જે તે કાળે જાણે શું કમાઈ કેવું પડ્યું? જે તે કાળે શું કામ વાપરવું પડ્યું? તો જાણવો જ વિષય તો એટલું હોય તો જાણવું તો બધે પૂરા જાણ પણ કોણ ના પાડે? જે તે કાળની ક્યાં વાત આવી? પરિણામો પ્રયોજનો છે આવે તો કોઈ નહીં ગમે. જ્ઞાનીઓ શું કરે છે? જે તે ગુણસ્થાને જીવના કેવા પરિણામ છે શાબ્દિક ચિત્ર આપે કે વધારે. આ જીવ સાધક ઉન્નતિ ક્રમમાં ક્યાં કેવી રીતે આગળનું વર્ણન છે કે બીજું કોઈ? એક કામ કરવું છે એટલે ક્રિયા તરીકે તમે આમ કરો ઉપદેશ આવે, પણ છેવટ તો શું છે? જેમ જેમ તમે જ્ઞાતા ધાર આગળ વધતી
પિતા અભાવ કરવાનો કયો રસ્તો? અસત્ય નિવર્તવાનો કયો રસ્તો? કેવી રીતે નિવર્ત થાય? જુદા જાણે એટલું પર્યાપ્ત છે. આશ્રમનો નિરોધ કઈ રીતે થાય? તો તે કથા શેના માટે મૂકી? સ્વભાવમાં ટકી જાય, બધું પૂરું ત્યાં જોયા જ કરે, બીજું કંઈ છે જ નહીં. તમે એક વખત ગોઠવી દીધું પછી ચાલવું. આજે ઓટોમેટિક વોશિંગ મશીન હોય, કપડાં નાખી દો, સાબુ નાખો, નાખી દો, પૂરું થઈ ગયું. સ્વિચ દબાવો, ચાલુ થશે બધે. એટલે કે કપડાં સુકાઈ ને નીકળી જાય તે નીકળશે. બહાર કાઢીને ઘડી કરી એટલું જ જોવું પડશે કે નહીં મેં થશે બધું. કેટલું કામ છે ને કેટલું નહીં બીજું કંઈ નથી. અહીં કે છે કે સ્વાભાવિક પર્યાય, મારી સ્વાભાવિક પર્યાય, નિર્મલ પર્યાય પ્રગટ તે પણ હું દિવ્ય દ્રષ્ટિને બરે કહું છું કે મારી નથી. આ પર્યાય મારી નથી. કોની છે? પ્રશ્ન આવે જ અને કરવો જ જોઈએ. દિવ્ય જો પર્યાયનો કરતા નથી તો પર્યાયનો કરતા કોણ છે? ક્ષણિક સચ છે તો કોક કરતા હોવું જોઈએ કે નહીં? અને જો રાગના પરિણામ પણ જીવ કરે છે, એ જીવના ગમ કહેતું હોય, જે રાગના પરિણામ ભૂતગલના છે એવા જ્ઞાનીઓ ફેરવી ફેરવીને કહેતા હોય તો પણ જ્યારે રાગની પર્યાયનો કરતા કોની વાત આવે ત્યારે જીવ જ કહે છે, બીજું કોઈ કહે છે. રાગની પર્યાય પણ મારી છે એની હા આવે પછી ભલે એ તત્વ છે કબૂલ કરે, આ મારી છે કેવું પડ્યું કે નહીં? તો રાગની પર્યાય મારી છે કે શુદ્ધ પર્યાય મારી છે કેમ તને શું વાંધો આવે? આમાં પ્રશ્ન ક્યાં ઉભો રહે છે? દિવ્ય દ્રષ્ટિને બરાબર કહું છું, મારું હું પણ સ્વભાવમાંથી કહીશું જ કે નહીં? પર્યાયની પ્રગટતા થાય ત્યારે હું પણ કહીશું જ કે નહીં? હું પણ નથી કહીશું. એક વાર 100% સાચી વાત છે. પછી એ વિચારવું છે કે મારી જ્ઞાનની પર્યાય મારી પ્રસિદ્ધિ કરે છે કે નથી કરતી? ક્યારે નહીં કરે? જ્ઞાનીની સવિકલ્પ દશા ઉપયોગાત્મકપણે પદને જાણે ત્યારે આત્માનો જાણપણું લબ્ધરૂપ છે આવે શબ્દ આવે ત્યારે આત્માનું જાણપણું નથી એમ કેવું છે, આત્માનું જાણપણું ચાલુ છે એમ કેવું છે. આત્માનું જાણપણું ચાલુ છે જો વાત લેવી હોય તો ઈશ્વરને સ્વ તરીકે જાણતો પદને પદ તરીકે જાણશે કે ખાલી પદને જાણશે? ઉપયોગ પદને જાણે છે ત્યારે અજ્ઞાની જે રીતે પદને જાણે એવી રીતે જાણશે. જાણતા હું છું આ મારાથી જુદું છે એમ જાણશે. તો જ્ઞાને આત્મા બધું કે ન રહ્યું? ચારિત્રનો દોષ છે ત્યારે અનંતાનંદ કે અભાવ થયો એટલે સ્વરૂપ ચારિત્ર છે કે નથી? આખે આખો બહાર માગ્યો છે, એક પગ અંદર રાખ્યો છે. જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણે આત્મામાં રહ્યા કે બહાર ગયા? કે બહાર મચકનો ભાવ છે, એટલો પુરુષાર્થ ટકતો નથી માટે. બાકી શું હતું? વિશેષ પુરુષાર્થ એની બાદ અંદર આવી જશે. અંદર પોતાના સ્વચ્છ મર્યાદામાં આવું જ કે બીજું? મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. જીવ પોતાના સ્વભાવથી ખુશો એવા સાચી છે. પદમાં ગયો કે વિભાવમાં ગયો? પદમાં જઈ શકો ન જઈ શકો? અચ્છા વિભાવથી બીજે ક્યાંય? અચ્છા બીજું શું હતું? રમત તમારા આંગણામાં છે, બહારના આંગણામાં?
સમજ બાંધી તો આપણે ટેવ છે. આપણે આપણા બધાય ગુણનું જે કંઈ પરિણમન છે લક્ષ્ય જ કરીએ છીએ. આપણા ગુણ આપણા માટે છે ને આપણા માટે ઉપયોગમાં લગાય શીખાય જ નથી. કેમ કે જીવે ક્યારેય સ્વસમય પ્રવૃત્તિ કરી જ નથી. જીવનો કોઈ સ્વતંત્ર ધંધો હતો જ નહીં. અનાદિ પૂતગલની ભાગીદારીમાં જોડાણો છે. હવે અનંત ગા ગયો ચાલુ રાખ્યો કે નવો સ્વતંત્ર ધંધો ચાલુ કરવો છે. કયો કરતા ભાવનો કે જ્ઞાતા ભાવનો? જેના શું કહેવા માંગે છે? અહીંયા દ્રવ્ય દ્રષ્ટિ છે એક જ શ્રદ્ધા નથી. કોણ આગું ગયું છે? જ્ઞાનીને જ્ઞાયકને અવલંબનારી જ્ઞાતૃત્વ ધારા ચાલુ જ છે. સમ્યક દર્શન ક્રિયા ચાહે તો 3 ભેગા લીધા. નામ નપથી ક્રિયા આપ્યું કે બીજું કોઈ? શ્રદ્ધા ચાહે તો ઉલ્લેખ કર્યો કે ન કર્યો? મિત્ર દર્શન ક્યાં ચાહે તો ખાલી કરતી ક્રિયા કીધી કે જ્ઞાની યાદ કર્યું? જ્ઞાન જાણવું કે નથી થતું યાદ કર્યું? નપથી ક્રિયા ના પાડી. જ્ઞાની થયા ખાલી જાણે છે કે શ્રદ્ધા ચાહે તો કામ નથી થતા? કીધું કે ખાલી પ્રતિક્રિયા કીધી. શું કામ? અજ્ઞાની એક જ્ઞાનમય ભાઈ, અજ્ઞાની એક અજ્ઞાનમય ભાઈ. શું કામ એવું બધું એટલું બધું જ્યોતિ કહેવાનું શું જરૂર હતી? ઠોકામાં કે જ્ઞાની એક રાગને નથી કરતો. શબ્દ આવે ત્યારે જ્ઞાની રાગ તો કરે છે. ના કેમ પડો ઉભા રહેવું છે? રાગ શબ્દમાં અનંતને બધી કહેવા માંગે સમજવું. આપણે ન સમજીએ તો શું થાય? આપણે જે બાજવા જાય છીએ ત્યારે એ શબ્દનો પ્રયોગ છે એ ક્યાં અર્થમાં લીધો છે? હવે સમજતાની બાજુ ઝઘડા છે કે બીજો કોઈ છે? જેના ગામમાં રાગ છે એ અનંતનું મંદિર છે મગજમાં હોય તો પ્રશ્ન જ ઊભો ન થાય. મિથ્યા અભાવ થાય તો જ જ કેવું છે બીજું કોઈ છે? અજ્ઞાનમાં પરિણામ નથી કરતા. 100% વાત સાચી છે. મારો દિવ્ય સ્વભાવ અગાધ છે, અમાપ છે, નિર્મય પદે વેદન ભલે હો પણ દિવ્ય સ્વભાવ તેની વિશેષતા નથી. એક સમયની પર્યાય એટલે બીજો ભૂલ છે. જેવો સ્વભાવ છે એવી પરમાત્મા દશા પ્રગટ થઈ. પણ પરમાત્મા દશા છે એ નિરપેક્ષ છે. પર્યાયની પ્રકૃતિ સાપેક્ષ છે. સાપેક્ષ છે, અધ્રુવ છે, એમાં ત્રિકાલિક સામત નથી. માટે એની કિંમત નીચી જ છે. દિવ્ય સ્વભાવની ઊંચી એની કિંમત ઊંચી છે. પર્યાય અપેક્ષા ભલે અનુભવ પર્યાયમાં છે તો પણ પર્યાયની કોટી હંમેશા નીચી છે. કોની સરખામણીમાં? દ્રવ્યની અપેક્ષા. દ્રવ્ય દૃષ્ટિએ જોરમાં જ્ઞાની કઈ રીતે વિચારે છે એવા દેખાડવા માંગે છે. મારો દ્રવ્ય સ્વભાવ અગાધ છે, અમાપ છે, નિર્મળ પર્યાયનું વેદન ભલે હો પણ દ્રવ્ય સ્વભાવ પાસે એની વિશેષતા કઈ? એક સમયની પરમાત્મા દશા આવી તો અનંતી પર્યાયની પ્રગટતાનો એમાં સામત છે. એક સમયની પર્યાયમાં પૂરેપૂરું દ્રવ્ય આવતું નથી. ત્યાં કઈ અપેક્ષા આવે છે? હવે ખરેખર આપણે વાંચીએ તે આપણે એમ લાગે કે જ્ઞાનીની વાત આવે ત્યારે એ માત્ર જાણવાનો વિષય છે કે સમજીને ક્યાં હશેથી કીધું છે એ બાદ ન્યાય નવી વિભાગની યુક્તિ કઈ છે આપણે સમજવું જોઈએ. આમાંથી એ ભાગ આપણે ન લઈએ, માત્ર શબ્દથી જ આપણે સંતોષ માનીએ કે કરવા જેવું છે, કરવા જેવું નથી. એને આપણે સ્વાધ્યાય કર્યો કહેવાય કે ન કહેવાય? બીજા કરતા પટ ડાલા બધી ખબર છે
શાસ્ત્રને બધું પગે લાગે, માથે ચડાવે. પછી શાસ્ત્ર ખોલીને એક પાણી લીધી ત્યારે શાસ્ત્ર સ્વરૂપ થઈ ગયું. શું લખ્યું છે કાંઈ ખબર નથી. હા, કંઠસ્થ રાખે એટલે એવા છે શાસ્ત્ર કંઠસ્થ. બધા સભામાં કેટલા આવતા પંડિતો બધે કહે છે હા સાહેબ આમ છે, આખું બોલી જાય. ઉપયોગી તો કેટલી કિંમત કરે ને. તમે શાસ્ત્ર મોઢે હોય કેટલી નિરાશ થાય. તમારે જ્યારે ચિંતન કરવું હોય ત્યારે શાસ્ત્ર ભેગું રાખવાની જરૂર ખરી? ક્યાં કંઠસ્થ ગમે ત્યાં થશે. આપણે શું કરીએ? માને કે સમજી લ્યો આજે આપણે સ્વાધ્યાય કરતી ગાથા હતી વાંચી, રાત્રે બેસીને સૂતી વખતે તો વિચાર કરો ક્યાં શાસ્ત્ર સાંભળે હતું. ચિંતા ચાલે જ કરી. ધારણા જ્ઞાન રહી તો ચિંતા ચાલે કે એમને એમ ચાલે. સાસુ સાથે ઝઘડો થયો તો બરોબર છે, બેનપણીની વાત કરે 2 કલાક પછી ત્યારે ઈચ્છે તો પછી આખું તાતું થાય જ કે નથી થતું. દિલ્હી શેના માટે આપણે કરીએ છીએ? આ બધું જે છે એ ધારણા જ્ઞાનમાં તો કામ આવે ને. હજી પ્રશ્ન છોડવા નથી આપણે વિશે. પીઠડીભાઈ યાદ આવે. હું મારી મેં ચિંતન કર્યા થતું નથી. આમાં શાસ્ત્ર સ્વાધ્યાય હોય હજી વિચાર ચાલે. આપણે કોઈ ગયા હોય વાત ચાલે તો વિચાર ચાલે. હવે તો બરોબર દિલ્હી કે બધી કરે પછી કંઈ નથી થતું. પછી હવે એટલું કામ નથી થતું. ધારણા જ્ઞાનની કિંમત કરી કે નહીં દેશમાં કેવું લાગે છે? હજી આગળ વિચારવું છે. આપણું જે કાંઈ સમજણ, આપણું જે કંઈ ચિંતન મનન ચાલે છે એ શબ્દની માધ્યમથી ચાલે છે કે એમને ચાલે છે? એટલે તો શબ્દની ઉપયોગિતા એટલી ધા પાડો. આપણી જે મૂંઝવણ છે, આપણે ખરેખર જે માધ્યમથી આપણે કામ કરીએ છીએ એ વખતે જો તમે શબ્દને કાઢી નાખશો તો અમે કરશું શું? જેના ગમે પ્રશ્ન આવે છે. મુનિને કહે છે આ બધું છોડી દે. મુનિ કોના આધાર આગળ કામ કરશે? મુનિનો આધાર કોનો? હવે શુભ ભાવને છોડાવો છે. મુનિ કોના આધાર પર સાધન આગળ? આપણે વિચારવું છે. તમારી જે કંઈ પર્યાય પ્રગટ થશે સ્વભાવમાં બતાવશે કે બીજે કંઈ તો કઈ પર્યાય બહારથી આવવાની છે? અને તમારી એક સમયની દિવ્યની પર્યાયમાં તમારા અનંત ગુણની પર્યાયમાં અંતર્ગત છે કે નહીં? એક નિરંશ એની પર્યાય બુદ્ધિ અંતર્ગત છે કે નહીં? આખા સમુચ્ચય પરિણામ હું કરું છું એ તમને કહેવાનો અધિકાર છે. હું તમારા દિવ્યની પર્યાય એટલું તમને કહેવાનો અધિકાર છે. ક્યારે હા પડ્યું ક્યારે ના પડે તમારા અખંડપણાને અભેદપણાને કાયમ રાખીને પ્રયોજન વશ ભેદ ભંગવા જવાનું તમને છૂટ છે. કેટલા પોતો કયું પ્રયોજન છે? પ્રયોજનની વાત આવે ત્યારે બે ભાગા પાડી. મારું પહેલું પ્રયોજન છે મારે મારા આત્માને જાણવું છે.
ત્યાં સુધી તમે તમારા જુદા જુદા ગુણોનો જે કાંઈ ઉપયોગ કરશો એ જે તો આત્માને જાણવા પૂરતું છે કે બીજું કોઈ છે. જેના ગામમાં એક વસ્તુ સાચી છે કે અનંતની વાત આવે ત્યારે જેના ગામ પ્રયોજનની વાત મુખ્ય રાખીને વાત કરી છે. એમાં સંસાર અવસ્થા હોય તો ભલે, સાધક દશા હોય તો ભલે કે પરમ દશા, જ્ઞાનીઓ જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણને ભેગા રાખે છે જુદા. એકેની બાદબાકી કરે કે નહીં, એકેને મુખ્ય ગૌણ કરે કે નહીં, જે દશાને સમજવું ત્રણે ભેગા રાખે છે. જીવ પોતે નિર્ણય લે છે વાત કાયમ રાખીને. જે એકલો પોતાને નિર્ણય લે છે, જ્ઞાન દર્શન ચારિત્રને ભેગા રાખીને નિર્ણય લે છે. એટલી પદાર્થતા ખરી કે નહીં? પ્રશ્ન આવવાની છે. સંસ્થાનો વહીવટ ચાલતો હોય તો જેટલા સભ્ય બધા કામ કરે છે, જવાબદારી કોની? પ્રમુખની બીજી કોઈ? એમ જો અનુભવ છે ત્યાં ભૂલ થતા કામ ભલે તમે ભૂલ મારી, ભૂલમાં તમે કોઈ નહીં. શું કામ? અભેદપણું કોણ છે જવાબદાર? જીવ સંસારી છે તો કોને રોકી શકે? જીવ જ્યાં મોક્ષ છે તે કોને અટકાવી શકે? શું શબ્દો આવ્યા? દિવ્ય સ્વભાવ અગાધ છે, અમાપ છે. નિર્મલ પર્યાયનું વેદન ભલે હો, દિવ્ય સ્વભાવ પાસે એની વિશેષતા નથી. બીજા બોલમાં આવે છે મને સમ્યક દર્શન થયો, મુનિઓ શું કહો છે તો થવાનું છે. તું તાર સૌ હું પણ સાહેબ બેસે ને એટલી બધા કામ થવાનું છે. સહજ પડે થાય ચિંતા શું કરે, વજન શું દેવાનું? જેની પાસે ચિંતામણી રત્ન છે, એક એક સમય નવું પ્રગટ થાય એની મહિમા છે ને, મહિમા ચિંતામણી રત્ન છે. શું મળ્યું એનો મહિમા છે. આ પર્યાય મારી નથી એનો શું છે? સ્વભાવનો મહિમા એક સમય માટે પણ તૂટતો નથી. પરિપૂર્ણ સ્વભાવને પરિપૂર્ણ પર્યાય પ્રગટ થાય તો પણ ને પર્યાયનું વેદન છે, સ્વભાવનું વેદન નથી. આ વાત એટલી સાચી છે. અને પર્યાયની પ્રગટતા કરવી એ પ્રયોજન છે, એના માટે પુરુષાર્થ કરીએ છીએ. બધી વાત રાખીને દેવીની કોટી ઊંચી જ છે. આ વાતમાં કોઈ બે મત નથી. હજીના ગમશે અંદર બહારની વાત નથી. અંદરમાં દિવ્ય પર્યાયની રમત ની અંદર જે છે, વ્યક્ત અને અવ્યક્ત બંને એકી સાથે પ્રતિભાસો છતાં વ્યક્ત ઉદાસીન બને પ્રતિભાન છે. કહી દે આરામથી. આવી દેવી દ્રષ્ટિ ક્યારે પ્રગટ થાય? ચૈતન્ય મહિમા આવી બધાથી પાછો ફરી જીવ પોતા ત્યારે આવી દ્રષ્ટિ વાતો કરે થાય કે નહીં દિશભાઈ? કેટલા શાસ્ત્ર વાંચીએ થાય, કેટલા ઉપવાસ કરીએ તો થાય, કેટલું દાન આપીએ તો થાય. મુનિ પડો તો થાય કે નહીં? તમે ગમે તેમ કરી સ્વભાવ સુધી પહોંચો. સ્વભાવને જાણો, મહિમાપૂર્વક જાણો, એમાં હું પણ સ્થાપો. હવે હું મારા ઘરમાં આવી ગયો ત્યાંથી બિલકુલ ખસતા નહીં. આજે વાત કરવા માગે છે. શ્રદ્ધા જાય હું પણ સ્થાપે તે જ્ઞાનને ચારિત્ર પણ અનુસરીને સ્વભાવમાં સ્થિત રહે છે. એ ધારા એવી ને એવી ચાલુ રહે છે. આપણું સમજાવવા